અહેવાલનો પડઘો બ્રિજ પર ખાડા પૂરવા તંત્ર કામે લાગ્યું. ડભોઈના સરિતા રેલવે ઓવરબ્રિજ તાજેતરમાં જ તંત્ર દ્વારા રિપેરિંગ માટે 7 દિવસ બંધ રાખ્યા બાદ ફરી આ ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીને કારણે મોટા ગાબડા પડી જતા અને પથ્થર બહાર આવી જતા તેમજ સળિયા બહાર દેખાતા ફરી આ ઓવરબ્રિજ બંધ કરવાની નોબત આવે તેવા સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા તાત્કાલિકના ધોરણે તંત્ર દ્વારા ખાડા પૂરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા પર સરિતા રેલવે ફાટક પર આશરે 9 માસ પહેલા નવીન બનેલા ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવેલા સરિતા ઓવરબ્રિજ સરિતા ફાટક ઉપર ભારે ટ્રાફિક જામ થવાને કારણે તંત્રે 40 કરોડના ખર્ચે આશરે 1 કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બનાવ્યો હતો, જેને 9 માસ પહેલા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ રેલવે ઓવરબ્રિજ પર તાજેતરમાં 2 વાર રિપેર કોન્ટ્રાક્ટર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવતા 7 દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલ ચોમાસાનો સમય હોય ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે મોટા ગાબડા પડી ગયા અને પથ્થરો બહાર નીકળી જતા અને સળિયા બહાર નજરે પડતાં ફરી આ ઓવરબ્રિજ બંધ કરવાનો વારો તેવા સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ખાડા પૂરવા અને રોડ રિપેરિંગ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.